હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? આઈ હોપ કે તમે બધા જ ઘરે વ્યવસ્થિત રીતે રીડિંગ કરતા હશો, વિડીયો લેક્ચર્સ જોતા હશો. આ ઇંગ્લિશ લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં હું તમને સરસ મજાના 5 પ્રોનાઉન્સિએશન, રાઇટ પ્રોનાઉન્સિએશન કેવી રીતે બોલાય તેમનું કહું છું. આપણે જનરલી શું બોલતા હોય છે ઇંગ્લિશમાં કે આપણે ડુંગળી હોય તેને શું બોલીએ? ઓનિયન. ખરેખર ઓનિયન નો કહેવાય, શું કહેવાય? અનિયન કહેવાય. શું કહેવાશે? અનિયન. તેવી જ રીતે આપણે કહીએ છીએ બટેટાને શું કહીએ છીએ ઇંગ્લિશમાં? પોટેટો. પણ પોટેટોનો કહે શું કહેવાય? પટેટો. પોને શું કહેશો આપણે? પટેટો. એવી જ રીતે આપણે બોલીએ છીએ કોમ્બ. કોમ્બ એટલે શું? આપણે વાળ ઓળવવા જે દાંતિયાનો યુઝ કરીએ છીએ એને કોમ્બ બોલીએ છીએ, પણ ખરેખર બ આવતો નથી. શું બોલાય છે? કોમ્બ. કોમ્બ. એકદમ KOM એનું પ્રોનાઉન્સિએશન કેવું થાય? કોમ્બ. આ તો થઈ આપણા રિયલ પ્રોનાઉન્સિએશનની વાત. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કન્જક્શનની અંદર બીકોઝ અને ધેરફોર જોયા હતા કે બીકોઝ શું છે, ધેરફોર શું છે. બીકોઝનો ઉપયોગ ક્યારે થાય કે બીકોઝ પછી તરત જ શું આવે છે? કારણ બતાવવાનું આવે છે. અને ધેરફોરની યુઝમાં શું થાય છે કે એની પહેલાં તરત ધેરફોરના પહેલાં કારણ બતાવવામાં આવે છે અને પરિણામ કેવું હોય છે? પાછળ હોય છે. તો ચાલો થોડીક એની એક્સરસાઇઝ આપણે અહીંયા જોઈએ. તો ગ્રામરની અંદર આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ છે. ઓકે સ્ટુડન્ટ, તો એક્સરસાઇઝમાં આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ એની પહેલાં ઇન્સ્ટ્રક્શન વાંચી લઈએ. મેચ સેન્ટેન્સ ઇન એ વિથ ધોઝ બી યુઝિંગ બીકોઝ ઓર ધેરફોર. હવે તમને એક કોષ્ટક આપ્યું છે. હવે શું કીધું છે કે એ અને બીના વાક્યો શું કરવાના? તમારે મેચ કરવાના છે. કેવી રીતે? તો કે બીકોઝ અને ધેરફોરનો યુઝ કરીને. તો તમારે પહેલાં એ પાર્ટમાંથી બીને લગતું સેન્ટેન્સ મેચ કરવાનું છે અને કોનો યુઝ કરવાનો છે? બીકોઝ અને ધેરફોરનો. ચાલો આપણે પહેલું સેન્ટેન્સ જોઈએ. મિસ્ટર મોદી ઇઝ લેટ. મિસ્ટર મોદી મોડા આવે. તો હવે જો મોડા આવ્યા તો આગળ ઉપર આપણે પરિણામ આપ્યું છે, તો આપણે કોનો ઉપયોગ કરશું? બીકોઝનો. શું કામે મોડા આવ્યા? તો જો મિસ્ટર મોદી છે એટલે સી તો આવશે નહીં. તો જો હી હેઝ લોસ્ટ હિઝ મોબાઈલ ફોન, એ પણ કંઈ બંધ બેસતું નથી. આઈ હેવ, તો આઈ નો આવે કારણ કે મિસ્ટર મોદી છે. પછી યુ પણ નહીં આવે. તો પાંચમું જોજે, હી મિસ ધ બસ. તો ઇમેજ થાય છે કે તે મોડા આવ્યા. શું કામે મોડા આવ્યા? કારણ કે તેઓ બસ ચૂકી ગયા હતા. તો તમારે નીચે સ્વાધ્યાય પોથીમાં બ્લેન્ક્સ આપેલી છે, 8 લીટી કે 10 લીટી આપેલી છે. તો તમારે સેન્ટેન્સ લખવાનું થશે. કેવી રીતે લખવાનું થશે? જો મિસ્ટર મોદી ઇઝ લેટ. હવે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? બીકોઝનો. તો અહીંયા બીકોઝનો બી કરું છું, બીકોઝનો બી કરું છું. અને કયું સેન્ટેન્સ મેચ થાય છે? તો કે પાંચમું, હી મિસ ધ બસ. તો તમારે લખવાનું કેવી રીતે થશે? મિસ્ટર મોદી ઇઝ લેટ બીકોઝ હી મિસ ધ બસ. ક્લિયર બધાને? ઓકે. તો હવે નેક્સ્ટ સેન્ટેન્સ ઉપર જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ, જતીન હેઝ વોન ધ મેચ. જતીન શું થઈ ગયો? મેચ જીતી ગયો. હવે મેચ જીતી ગયું તો કારણ થઈ ગયું ને કે મેચ જીતી ગયો. તો હવે શું? તો તેથી આવશે. તો તેથીનો આપણે શું કરીએ છીએ? ધેરફોરનો ટી કરું છું. ધેરફોરનો શું કરું છું અહીંયા? ટી. હવે જો જતીન મેચ જીતી ગયો તો એના માટે કયું સુટેબલ થશે? તો જો સી તો નહીં આવે. હવે મેચ જીતી ગયો મત કે મોબાઈલ ફોન ખોવાઈ ન જાય. આઈ પણ નહીં આવે, યુ પણ નહીં આવે. પાંચમું પણ લેવાઈ ગયું છે આપણું. છઠ્ઠું, હી વિલ ટેક રેસ્ટ. તો એ પણ નહીં આવે, તેથી તે આરામ કરશે. એવું પણ નહીં થાય. હી વિલ નોટ કમ ટુ સ્કૂલ. એવું પણ લાગે નહીં કારણ કે મેચ જીતી ગયું તો સ્કૂલે થોડો ન આવે. તો 8 સેન્ટેન્સમાં હી વિલ ગેટ અ ગોલ્ડ મેડલ. તો એ કંઈક બંધ બેસતું લાગે છે. જો જતીન હેઝ વોન ધ મેચ. જતીન મેચ જીતી ગયો તેથી તે શું મેળવશે? ગોલ્ડ મેડલ મેળવશે. તો શું આવશે? ટી. કેટલામું સેન્ટેન્સ છે? 8. તો જો આખું આમ થશે, જતીન હેઝ વોન ધ મેચ ધેરફોર હી વિલ ગેટ અ ગોલ્ડ મેડલ. ક્લિયર છે? થર્ડ સેન્ટેન્સ જોઈએ.
ધ ટીચર ઇઝ એબસન્ટ. આ શબ્દ સાંભળતા જ તમને બધાને ખુશી થાય. તમે રાહ જોઈને જ બેઠા હોય ક્લાસરૂમ જ્યારે આપણે ઓફલાઈન ચાલુ હતું કે ક્યાં મેડમ નથી એવા, ક્યાં સર નથી એવા, એ પ્રોક્સી મળે ને એ વાતો કરી નથી. તો જો ધ ટીચર ઇઝ એબસન્ટ, તો હવે જો ટીચર એબસન્ટ છે, રજા ઉપર છે, તો તેના માટે કયું સુટેબલ આવશે? તો સી તો અહીંયા કે એમને બાઇસિકલ મેળવી છે એટલે તો નહીં થાય. એનો મોબાઈલ ખોવાઈ ગયો છે તો કે ના. એણે એના મમ્મીની દેખભાળ કરવાની છે તો કે ના. હવે એનો રૂમ પોતાનો સાફ નથી કર્યો એટલે એવું પણ બંધ નથી બેસતું. 5 નંબરનું તો આપણે સેન્ટેન્સ લેવાઈ ગયું છે. હી વિલ ટેક રેસ્ટ, કારણ કે એને ઘરે આરામ કરવા માટે હતા એટલા માટે, તો કે ના. તો હવે જો અહીં પહેલાં તો શું કીધું? ટીચર એબસન્ટ છે, તો એ પરિણામ તમને કારણ આપી દીધું તો આપણે કોનો ઉપયોગ કરશું? ધેરફોરનો. તેથી ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે, તેથી આજે પરીક્ષા લેવામાં આવશે નહીં. તો શું આવશે? ધેરફોરની સામે નો. તો આખું સેન્ટેન્સ આવી રીતે બનશે. તમારે કેવી રીતે લખવાનું થશે? થર્ડ લાઇનમાં ધ ટીચર ઇઝ એબસન્ટ, ટીચર રજા ઉપર છે, ધેરફોર તેથી ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે, તેથી આજે એક પરીક્ષા લેવામાં આવશે નહીં. મોજ પડી જશે. ચાલો ફોર્થ જોઈએ. વી કેન નોટ ગો આઉટસાઇડ, અમે લોકો બહારે જઈ શકશું નહીં. શું કામે નહીં જઈ શકી બહારે? બીકોઝ, કારણ કે આ તમને પરિણામ આપી દઉં કે આપણે બહાર નથી જઈ શકતા, પણ શું કામ નથી જઈ શકતા? કારણ જોઈએ છે તો પહેલાં તો શું ઉપયોગ આવશે? બીકોઝ. કારણ કે બીકોઝ પછી હંમેશા શું આવે? રીઝન. જો એ ધેરફોર છે તો એની પહેલાં શું આવી ગયું? કારણ આવી ગયું, એટલે કે રીઝન આવી ગયું. હવે એ બીકોઝ છે તો એના પછી કારણ લેવાનું આવે. ધેરફોરની પહેલાં, બીકોઝની પછી. તો બીકોઝ કયું આવશે? તો કે 10મું. ઇટ ઇઝ રેઇનિંગ 10th. આખું સેન્ટેન્સ કેવું થશે? વી કેન નોટ ગો આઉટસાઇડ બીકોઝ ઇટ ઇઝ રેઇનિંગ. બહાર શું થાય છે? વરસાદ ચાલુ છે. ઓલ ધેટ ક્લિયર? નેક્સ્ટ, નીતિન ઇઝ નોટ વેલ, નીતિનને મજા નથી. તો આ શું થઈ ગયું છે? કારણ થઈ ગયું તમારું. શું થઈ ગયું? કારણ. તો કારણ આપી દીધું તો પછી શેનો ઉપયોગ કરવો પડે આપણે? ધેરફોરનો. તો ધેરફોરનો ટી. તો હવે તેને મજા નથી તો શું થશે? મને મજા ન હોય તો શું કરીશ? તો કે હી વિલ નોટ કમ ટુ સ્કૂલ, તેથી તે સ્કૂલે આવશે નહીં. કેટલા નંબરનું છે? તો કે 7 નંબરનું, અથવા તો 7th બોલીએ આપણે. નંબર આપ્યા છે એટલે શું થયું? 7th. નીતિન ઇઝ નોટ વેલ, therefore he will not come to school. Next sentence, Bharat cannot call his mother. ભરત છે તેની માતાને ફોન કરી શકતો નથી. તો હવે જો કોલ કરી નથી શકતો તો શું કામ નથી કરી શકતો? આ પરિણામ છે તો કારણ જોશે. તો કારણ માટે કોનો ઉપયોગ કરશું? બીકોઝ. શું કામ નથી કરી શકતો? તો he has lost his mobile ફોન, તેને તેનો મોબાઈલ ફોન શું થયો છે? ખોવાઈ ગયો છે કે ગુમ થઈ ગયો છે. તો ધેરફોર બીકોઝની સાથે કોનો ઉપયોગ કરશું? સેકન્ડ નંબરના સેન્ટેન્સનો. આખું જો ભરત કેન નોટ કોલ હિઝ મધર. કેન નોટની જગ્યાએ તમે કાન્ટ પણ બોલી શકો. કેન નોટનું ટૂંકું રૂપ શું થાય છે? કાન્ટ. ભરત કેન નોટ કોલ હિઝ મધર, હી હેઝ લોસ્ટ હિઝ મોબાઈલ ફોન. ક્લિયર? નેક્સ્ટ સેન્ટેન્સ, મધર ઇઝ એંગ્રી. મમ્મી ગુસ્સે થયા. શું કામે ગુસ્સે થયા? તો એનું કારણ આપણે જોશે. તો આ આપણને પરિણામ આપી દીધું છે. પરિણામ શું આવ્યું છે? કે મમ્મી ગુસ્સે થઈ ગયા છે. તો એનું કારણ શું છે? કારણ એ છે કે યુ હેવ નોટ ક્લીન્ડ યોર રૂમ, કે તમે તમારો રૂમ ચોખ્ખાઈ કરી નથી, કે તમારા રૂમની તમે સફાઈ કરી નથી. એટલા માટે મમ્મી શું થયા છે? ગુસ્સે. તો બીકોઝનો બી અને 4th નંબરનું સેન્ટેન્સ. તો આખું આવી રીતે બનશે, મધર ઇઝ એંગ્રી બીકોઝ યુ હેવ નોટ ક્લીન યોર રૂમ. ક્લિયર છે સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક.
હું પિકનિક માટે આવી શકીશ નહીં. શું કામ નહીં આવી શકે? તો આ તો શું થઈ ગયું? પરિણામ થઈ ગયું. તો હવે આપણે કારણ જાણવું છે, તો કારણ જાણવા માટે પહેલાં તો શું મૂકવું પડશે? બીકોઝ. જો કારણ પહેલાં આપી દીધું હોય ને તો પછી શું આવે? ધેરફોર. કારણ પછી લેવાનું હોય તો શું કરશું? બીકોઝનો ઉપયોગ. તો આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક, હું પિકનિકમાં આવી શકીશ નહીં. તો શું કામ નહીં આવી શકે? તો હવે આઈ વાળું સેન્ટેન્સ જુઓ તો કેટલા છે? તો કે એક જ છે. શું છે? આઈ હેવ ટુ લુક આફ્ટર માય મધર, કે મારા માતાની મારે દેખભાળ રાખવાની હોય છે, કે સાર સંભાળ રાખવાની હોય છે. તો શું આવશે? બીકોઝ આઈ હેવ ટુ લુક આફ્ટર. લુક આફ્ટર એટલે તેને જોવું, તેની સાર સંભાળ રાખે. લુક આફ્ટર ભેગું છે, ટુ લુક આફ્ટર એક ફ્રેઝ છે. શું છે? ફ્રેઝ. માય મધર. ફ્રેઝ એટલે શબ્દ સમૂહ થશે. હવે નેક્સ્ટ જોઈએ, નીતા ઇઝ હેપી. નીતા ખૂબ જ ખુશ છે. શું કામ ખૂબ જ ખુશ છે? તો જો ખુશ છે તેનું કારણ જોઈએ. આ તો પરિણામ છે, ખુશ છે, તેનું પરિણામ શું થશે? પરિણામ કે કારણ. બીકોઝ સી હેઝ ગોટ અ ન્યૂ બાઇસિકલ. આ જ વધ્યું છે, એક 1 વધ્યું અને એક આપણી પાસે વધ્યું 6 નંબરનું સેન્ટેન્સ. તો હી તો આવશે નહીં કારણ કે નીતા છે, તો શું આવશે? સી હેઝ ગોટ અ ન્યૂ બાઇસિકલ. નીતા ખૂબ જ ખુશ છે કારણ કે તેને આજે નવી સાયકલ મેળવી છે. તો બીકોઝ સાથે કોનો ઉપયોગ કરશું? ફર્સ્ટ સેન્ટેન્સનો. તો આખું સેન્ટેન્સ આવી રીતે થશે. તમારે કેવી રીતે લખવાનું થશે? નીતા ઇઝ હેપી બીકોઝ સી હેઝ ગોટ અ ન્યૂ બાઇસિકલ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, ગ્રાન્ડફાધર ઇઝ ટાયર્ડ. ગ્રાન્ડફાધર એટલે કે દાદાજી, ટાયર્ડ એટલે થાકી ગયા છે. થાકી ગયા છે એ શું છે? કારણ આપી દીધું છે. હવે થાકી ગયા હોય તો શું કરવું પડે? પરિણામ દર્શાવવું પડે. તો શોનો ઉપયોગ કરશું? ધેરફોર. આગળ રીઝન આપી દીધું છે. જો આ કારણ આપી દીધું કે દાદાજી થાકી ગયા છે, તો કારણ આપી દીધું છે તો પરિણામ દર્શાવવું પડશે. તો હવે એને શું કરવું જોઈએ? તો હી વિલ ટેક રેસ્ટ. તો તેને શું કરવો જોઈએ? આરામ કરવો જોઈએ. તો સેન્ટેન્સ કેમ થશે? ગ્રાન્ડફાધર ઇઝ ટાયર્ડ ધેરફોર હી વિલ ટેક રેસ્ટ. સ્ટુડન્ટ, આ 10 વાક્યમાં તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. શું? કે જો તમને કારણ આગળ આપી દીધું હોય તો ધેરફોરનો યુઝ કરવાનો, બરાબર. અને જો પરિણામ પહેલાં આપી દીધું હોય તો બીકોઝનો ઉપયોગ કરવાનો. તો કારણ હંમેશા, કારણને ઇંગ્લિશમાં કહેશું રીઝન. જો રીઝન પહેલાં હોય તો ધેરફોર, રીઝન પછી હોય તો બીકોઝ વચ્ચે. એટલે રીઝન હંમેશા ક્યાં આવશે? ધેરફોરની પહેલાં, બીકોઝની પછી. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીનો ક્વેશ્ચન જોશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.